નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. સ્વાગત છે આપનું અમારી સ્પેશિયલ રિપોર્ટમાં. ચીની સરમુખત્યાર શી જિનપિંગ ગમે તે ક્ષણે યુદ્ધની ધમકીથી કોને ડરાવવા માંગે છે પ્રશ્નાર્થ. આ ત્યારે ખૂબ જ મોટો પ્રશ્ન બન્યો છે. 1 જાન્યુઆરીથી શી જિનપિંગે ચીનના નવા કાયદા અનુસાર લશ્કરની તમામ સત્તાઓ હસ્તગત કરી પોતાની કેબિનેટને હાંસિયામાં ધકેલી દીધી છે. તિબેટના મુદ્દે અમેરિકાથી ધુઆપુઆ થયેલા શી જિનપિંગ ભારત સામે બાવડા ગોટાળા ફૂંકાવે છે અને તાઇવાનનું ચીનમાં વિલીનીકરણ કરવાની ફિરાકમાં છે. ચીની સરમુખત્યાર શી જિનપિંગે મંગળવારે સવારે પીપલ્સ લિબરેશન આર્મીને સંબોધતા કહ્યું છે કે ચીની લશ્કર આવનારી કોઈ પણ ક્ષણે સંપૂર્ણ યુદ્ધ એટલે કે ફૂલ સ્કેલ વોર માટે સજ્જ રહે. તેમણે આહ્વાન કરતા કહ્યું છે કે મોતની ફિકર કર્યા સિવાય ચીનને જીતાડવા માટે સૌએ સજ્જ થવાનું છે. જિનપિંગે કહ્યું હતું કે કોઈ પણ ક્ષણે વાસ્તવિક લડાઈનું એલાન થઈ શકે છે અને માટે ચીની સંરક્ષણ દળોએ યુદ્ધના પ્રશિક્ષણ પર હવે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જિનપિંગે ગત વર્ષે એટલે કે 2020ની સાલમાં પોતાની સેનાને સમગ્ર વિશ્વમાં કટોકટીયુક્ત સ્થિતિ નિવારવા અને ચીનના હિત શત્રુ દેશોને યુદ્ધની ધમકીથી ડરાવવા સૂચન કર્યું હતું. કિંતુ આ વખતે ચીની સરમુખત્યારે ખુલ્લેઆમ જંગનું એલાન કર્યું છે. એટલું જ નહીં, યુદ્ધની તૈયારી માટે કમ્પ્યુટર સિમ્યુલેટેડ પ્રોગ્રામ્સ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની તાકીદ કરી છે. ટૂંકમાં ચીની સેનાને હાઈટેક યુદ્ધ માટે તૈયાર થવાના આદેશ આપીને શી જિનપિંગ ખરેખર કોને ડરાવવા માંગે છે, બલકે આ ધમકી કોને ઉદ્દેશીને અપાઈ રહી છે. ચીની સરમુખત્યાર કોઈ પણ નિવેદન કરે તો સમગ્ર વિશ્વ તેને ગંભીરતાથી લે છે. શી જિનપિંગના કિસ્સામાં જોઈએ તો 1 જાન્યુઆરીએ ચીનમાં અમલમાં આવેલા નવા કાયદા અનુસાર ચીનની સેન્ટ્રલ મિલિટરી કમિશનને અમાપ સત્તાઓ આપવામાં આવી છે અને આ કમિશનના અધ્યક્ષ પદે શી જિનપિંગ આજીવન રહેશે. અર્થાત શી જિનપિંગ જીવે ત્યાં સુધી ચીનના સંરક્ષણ મુદ્દે સૈનિક અને બિનસૈનિક સંસાધનો એકત્ર કરવાના અધિકારથી માંડીને વિશ્વના કોઈ પણ દેશ સાથે યુદ્ધ કરવા અંગેની તમામ સત્તાઓ તેમને પ્રાપ્ત થઈ ચૂકી છે. તદનુસાર ચીનના મંત્રીમંડળની શક્તિ બલકે સત્તા કદ પ્રમાણે વેતરાઈ ચૂકી છે. ચીની રાજનીતિક વ્યવસ્થામાં મંત્રીમંડળ એટલે કે કેબિનેટને સ્ટેટ કાઉન્સિલ કહેવામાં આવે છે. નવા કાયદા અનુસાર સંરક્ષણ અને સૈનિકોને સ્પર્શતી બાબતો અંગે નીતિ વિષયક નિર્ણયો લેવાની સ્ટેટ કાઉન્સિલની સત્તા પર કાપ મૂકવામાં આવ્યું છે, જ્યારે શી જિનપિંગને સર્વસત્તાધીશ બનાવવામાં આવ્યા છે. દક્ષિણ એશિયાના સંરક્ષણ અને રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ચીનના નવા કાયદાથી શી જિનપિંગનું નેતૃત્વ બેહદ મજબૂત થઈ જશે. ટૂંકમાં શી જિનપિંગના કોઈ પણ નિર્ણયને પડકારવાની સત્તા કોઈની પાસે રહેશે નહીં. તજજ્ઞો માને છે કે અમેરિકી પડકારોને કેન્દ્રમાં રાખીને ચીનની સામ્યવાદી પાર્ટીએ શી જિનપિંગને બેફામ સત્તાઓ આપી છે, જેના પરિણામે ચીનની વિસ્તારવાદી નીતિને વેગ મળશે. સાથે સાથ તાઇવાન અને તિબેટ પરનો ખતરો પણ વધશે. સ્મરણ રહે કે અમેરિકા માનવ અધિકારના મુદ્દે ચીનને અવારનવાર ઉંબાડિયા ચાપે છે અને તાઇવાનની પ્રજા દ્વારા ચાલતા આંદોલનને સમર્થન આપે છે. સાથે સાથે તિબેટની વાત કરીએ તો દલાઈ લામાના ઉત્તરાધિકારીની નિમણૂકમાં ચીને ચંચુપાત નહીં કરવો જોઈએ કે મતલબનો અધ્યાદેશ અમેરિકાએ જારી કર્યો છે અને આ બંને ઘટનાક્રમથી શી જિનપિંગ બરાબરના કિનાયા છે. સોમવારે ચીની એરફોર્સ દ્વારા તિબેટના પાટનગર લહાસામાં દલાઈ લામાની ગાદી મનાતા વિસ્તારની આસપાસ તદ્દન નીચલી સપાટીએ જઈને ચીની હેલિકોપ્ટરોએ ઉડાન ભરી હતી, તો પરિણામે સ્થાનિક પ્રજામાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
એક સાથે 2 ડઝનથી વધારે ચોપર ટચુકડા વિસ્તારમાં મંડરાય ત્યારે સ્થાનિય પ્રજાની સી હાલત થઈ હશે તેની કલ્પના કરવી દુષ્કર છે. પરંતુ ચીની શાસકનો સંદેશો સ્પષ્ટ હતો કે ચીનની માફક તિબેટમાં કોઈ પણ પ્રકારની ધાર્મિક ગતિવિધિઓ હવે સાખી લેવામાં નહીં આવે. ટૂંકમાં 2021ના વર્ષમાં શી જિનપિંગની યોજના તાઇવાનનું ચીનમાં વિલીનીકરણ કરવાની છે અને તિબેટની પ્રજા પર ધોષ વધારીને ભયનો માહોલ ફેલાવવાની છે. ચીની સરમુખત્યાર શી જિનપિંગ પોતાનું ધાર્યું જ કરવા ટેલાયેલા છે. અલીબાબાના સ્ટાર્ટઅપ જેકમાં હોય કે અમેરિકા, ચીન પોતાનું ધાર્યું કરાવવા કોઈ પણ કક્ષાએ જઈ શકે છે. ઈ કોમર્સના પ્રણેતા અને ચીનના સૌથી મોટા ઉદ્યોગપતિ જેક માએ ચીન સરકારની નીતિ રીતિ સામે વાંધો ઉઠાવ્યો હતો અને છેલ્લા 2 મહિનાથી તેઓ ક્યાં લાપતા થઈ ગયા છે તેનો પતો પણ મળતો જ નથી. તદનુસાર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે ટ્રેડ વોર શરૂ કરી અને કોવિડ-19 માટે જવાબદાર કોરોના વાયરસ એ બાયોલોજિકલ વોરફેરનો પ્રકાર હોવાનું પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી. એટલે અકળાયેલા શી જિનપિંગે ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં હરાવવા માટે ડિજિટલ સેનાને ચૂંટણી મેદાનમાં ઉતારી હતી. તેવો ઘટસ્ફોટ તાજેતરમાં જ ટ્વિટરના માધ્યમથી થયો છે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે બાપે માર્યું વેર હતું એ બાબત પ્રસ્થાપિત થઈ ચૂકી છે. ત્યારે રસપ્રદ ઘટનાક્રમ એ છે કે અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને તેમના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ચીન પરત્વે કૂણું વલણ દાખવે તો નવાઈ પામવા જેવું નથી. સાથે સાથે અનેક મહત્વના ઘટનાક્રમમાં ચીને યુરોપિયન યુનિયન સાથે વ્યૂહાત્મક સર્વગ્રાહી એગ્રીમેન્ટ્સ પર હસ્તાક્ષર કર્યા છે. વાત એ છે કે જર્મનીના ચાન્સેલર એન્જેલા મોર્કલ, ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઇમ્યુનલ મેક્રોન વગેરે શી જિનપિંગ સાથે દોસ્તીનો હાથ લંબાવીને ચીની મૂડીરોકાણ યુરોપમાં આવકારવા સંમત થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે અમેરિકાએ સત્તાનું હસ્તાંતરણ ન થાય ત્યાં સુધી આ સંધિ પર રોક લગાવવા યુરોપિયન યુનિયનને સૂચન કર્યું હતું. પરંતુ ચીનની દાદાગીરી કહો કે વર્ચસ્વ અમેરિકી સૂચનને ઉવેખીને યુરોપિયન યુનિયને ચીન સાથે કરાર કર્યા છે, જેમાં સરવાળે ચીનને ઉડીને આંખે વળગે એ રીતે લાભ થઈ રહ્યો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ચીનનું વર્ચસ્વ એશિયા પેસિફિક રિજિયનથી આગળ વધીને હવે જાગૃત સ્તરે પ્રસ્થાપિત થઈ રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં ચીની નીતિ રીતિ ભારત માટે ચિંતાજનક સાબિત થાય તો નવાઈ પામવા જેવું નથી. 2020ની સાલ પર દૃષ્ટિપાત કરીએ તો છેલ્લા 50 વર્ષમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધો તળિયે પહોંચ્યા હતા. એટલું જ નહીં, ગલવાન ખીણમાં ભારતના વીર જવાનો વગર વાકે શહીદ થયા હતા. ચીને અરુણાચલથી માંડીને લદ્દાખ સુધીના વિસ્તારમાં ભારતીય સરહદમાં કરેલી ઘૂસણખોરી તથા સરહદે કરેલા સૈન્ય જમાવડાને કારણે ભારતને આર્થિક રીતે ખાસું નુકસાન વહોરવું પડ્યું છે. અવ્વલ તો ભારતે પોતાનું લશ્કરી બજેટ વધારવું પડ્યું છે. ઇઝરાયલ, રશિયા, અમેરિકા અને ફ્રાન્સ જેવા દેશો પાસેથી અબજો રૂપિયાની શસ્ત્રોની ખરીદી કરવી પડી છે. રશિયા પાસેથી ખરીદેલા શસ્ત્રોને કારણે આવનારા દિવસોમાં જો બાઇડનના તંત્ર દ્વારા ભારત પર આર્થિક કે અન્ય પ્રતિબંધો મુકાય એવી શક્યતાઓ પણ નકરાતી નથી. ત્યારે જો બાઇડન શાસન ભારતને ફળશે કે નડશે એવો સવાલ રાજકીય સ્થિતિજે ચર્ચાઈ રહ્યો છે. ત્યારે ચીન પાકિસ્તાનને ભારતમાં અવરચંડાઈ કરવા માટે પણ ઉશ્કેરી રહ્યું છે. જમ્મુ કાશ્મીર સરહદે પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ છે, જ્યારે બીજી તરફ સાઉથ ચાઇના સી પર કબજો જમાવીને બેઠેલું ચીન ભારતનો આર્થિક વિકાસ રૂધવા યેન કેન પ્રકારે દાવા કરતો રહે છે. વાતનો સાર એ છે કે ચીન ભારત સાથે યુદ્ધ કરે કે ન કરે, યુદ્ધની તૈયારીમાં ભારતને આર્થિક રીતે ખુવાર કરવાની ચીનની યોજના છે.
ત્યારે 2021નું વર્ષ ભારત માટે ચીની દ્રષ્ટિકોણથી અત્યંત પડકારજનક રહેશે. હવે શી જિનપિંગ કે જેમને યુદ્ધ કરવું ના કરવું, હવે સૈન્ય જે છે એટલે કે ચીની સેના એ કઈ રીતે ચાલશે તેનો નિર્ણય પણ હવે શી જિનપિંગ કરશે. તેમને હંમેશા માટે તે સત્તા ઉપર કાબુ મેળવી લીધો છે. હવે ભારત માટે આ પડકારજનક કેમ છે તેની વાત કરીએ તો 2020ની સાલમાં કે જ્યારે ચીને પોતાની વિસ્તારવાદી નીતિથી ભારતના અમુક જગ્યા પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, જેમાં ભારતના 20 જવાનો પણ શહીદ થઈ ગયા હતા. ઘણા વખતથી મંત્રણા ચાલી રહી છે, પરંતુ ચીન પીછેહટ કરવા તૈયાર નથી. ચીન હંમેશાથી પોતાની વિસ્તારવાદી નીતિ માટે વિખ્યાત રહ્યું છે. તિબેટનો મુદ્દો હોય, તિબ્બતનો હોય, હંમેશાથી ચીન બીજા નાના દેશો ઉપર કે પોતાના જેવા દેશો ઉપર હંમેશાથી કાબુ મેળવવાનો પ્રયત્ન કરતું રહે છે. ચીન કે જે પાકિસ્તાનને આર્થિક મદદ કરીને પાકિસ્તાનને પોતાની તરફ કરવા માંગે છે, પાકિસ્તાન પર કબજો જમાવવા માંગે છે. ચીન જ્યારે ભારત સાથે તેની વિસ્તારવાદી નીતિને લઈને જ્યારે ભારત સાથે ચીનના સંબંધો ખરાબ થયા તો તેને નેપાળને ભડકાવવાનું કામ કર્યું, પાકિસ્તાનને પોતાની ફેવરમાં લેવાનું કામ કર્યું. એટલે કે ચીન પોતાની હરકતોથી બાજ નથી આવતું, તે અવારનવાર પાકિસ્તાનને ઉકસાતું રહે છે. બીજી તરફ જોઈએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેની સાથે ચીનના શી જિનપિંગનો 36મો આંકડો હતો. ટ્વિટરના માધ્યમથી એવું ઘટસ્ફોટ પણ થયું કે ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે ચીને ડિજિટલ માધ્યમનો ઉપયોગ કર્યો. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પની કઈ રીતે ત્યાંના લોકો તેમને નાપસંદ કરે કે કઈ રીતે તે માહોલ બનાવે ટ્રમ્પ વિરોધી, તેવું કામ ચીને કર્યું. હવે પ્રશ્ન થાય છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે ચીન તત્પર હતું, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સામે જીતેલા જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું ચીન તરફ કૂણું વલણ હોઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ કે જે પોતાના આખા બોલા સ્વભાવ માટે જાણીતા હતા, તેઓ કોરોના વાયરસને ચીની વાયરસ જ કહેતા હતા. તેમણે ચીન સાથે ના જે પોતાના ટ્રેડ વોર હતા, જે સંબંધ હતા વેપારી, તેના ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. શા માટે મૂકી દીધો હતો? કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ નતા ઈચ્છતા કે ચીન જે છે તે ટેકનોલોજીના માધ્યમે પોતાના અમેરિકા પર કબજો મેળવી લે. તેમણે ચીની એપ્સ પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો કે ચીન તેમના ડેટા જે છે તે ચૂકાવે છે. કોરોના વાયરસ કે જેના કારણે ઘણા દેશોએ ચીનનો વિરોધ કર્યો, પરંતુ ચીન પોતાની હરકતોથી બાજ આવી રહ્યું નથી. બીજી તરફ ભારતે જ્યારે હવે યુદ્ધની તૈયારી રાખવી પડે એમ હતી, કારણ કે ચીન વચ્ચે તેનું ઘર્ષણ સરહદે વધતું જતું હતું. એટલે અમેરિકા છે, રશિયા છે, ફ્રાન્સ છે, તેવા દેશો પાસેથી ભારતે પોતાનું લશ્કરી બજેટ વધારીને શસ્ત્રો ખરીદ્યા. હવે ઘણા દેશો છે કે જેમના વચ્ચે આપસી દોસ્તી પણ હોઈ શકે છે અને દુશ્મની પણ હોઈ શકે છે. રશિયા અને અમેરિકા કે જેમના વચ્ચેના સંબંધો આટલા સારા નથી, જેથી હવે ભારતે જ્યારે શસ્ત્રો રશિયાથી ખરીદ્યા છે, ત્યારે કદાચ અમેરિકાના જો બાઇડનને આનાથી તકલીફ હોય તેવું બની શકે છે. એમ તો
ડોનાલ્ડ ટ્રમ્પ હતા ત્યાર સુધી અમેરિકા અને ભારતના સંબંધ સારા રહ્યા છે, અત્યારે પણ સારા જ છે. પરંતુ જો બાઇડન જ્યારે સત્તા પદ પર બિરાજમાન થશે ત્યારે જો બાઇડન ભારતને ફળશે કે નડશે તે તો હવે આવનારો ભવિષ્ય જ બતાવી શકે છે. ભારત પણ સજ્જ છે, આ પહેલાનું ભારત નથી. પરંતુ ચીન જે છે પોતાની વિસ્તારવાદી નીતિ માટે વિખ્યાત તો છે જ, પરંતુ તે જાણી જોઈને અરુણાચલ પ્રદેશમાં, લદ્દાખમાં પોતાનો કબજો જમાવવા માંગે છે. ભારતીય સૈનિકો તો ત્યાં અડીખમ છે, જેથી ચીનની જે આ કોશિશ હતી તે નાકામયાબ સાબિત થઈ ચૂકી છે. પરંતુ પ્રશ્ન એ છે કે 2021માં પણ આ ચીન જે છે તે ભારત માટે એક મોટો પડકાર છે. આપણે ત્યાં પહેલા ઘણી જે વસ્તુ છે તે ચીનથી આવતી હતી, જેમની વસ્તુ અહીંયા બજારોમાં વેચાતી હતી, જેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ચીની એપ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પરંતુ ચીન હવે એવી સ્ટ્રેટેજી અપનાવી રહ્યું છે કે ભારતને કઈ રીતે આર્થિક નુકસાન કરી શકાય. જેમ કે ચીને ભલે ઘૂસણખોરીની કોશિશ કરી, પણ ભારતે યુદ્ધ માટે સજ્જ થઈ જવું પડ્યું, શસ્ત્રો ખરીદવા પડ્યા, એટલે કે લશ્કરી બજેટ ઓટોમેટિક હાઈ જતું. ચીન હંમેશાથી જે કરતું રહ્યું છે કે કઈ રીતે કોઈ દેશને આર્થિક નુકસાન પહોંચાડવું અથવા તો તેને આર્થિક રીતે મદદ કરીને તેને દબાવી દેવા. જેમ કે પાકિસ્તાન કે જે કંગાળ સ્થિતિમાં છે, તે પાકિસ્તાન પર ચીન હંમેશાથી આર્થિક મદદ કરીને પાકિસ્તાનને દબાવીને કામ કરતું આવ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચે લડત છે તે નંબર 1ની છે. પરંતુ ચીન અને અમેરિકાની આ વોરમાં ચીનને ખબર છે કે જો તેને જીતવું હશે તો તેને પહેલા તો એશિયા ઉપર કબજો જમાવવો પડશે. એના માટે જ તે નેપાળ છે કે શ્રીલંકા છે કે પાકિસ્તાન છે તેમને આર્થિક રીતે મદદ કરવાના જોર ઉપર તેમને દબાવવાનો, તેમને દબોચવાનો પ્રયાસ કરી ચૂક્યું છે. પરંતુ ચીનની ભારત સામે ચાલતી નથી, તેથી તેણે ઘૂસણખોરી જેવી નાપાક હરકત કરી. જો કે ચીન તેમાં પણ નાકામયાબ બની. પરંતુ પ્રશ્ન એ છે કે હવે ભારતે પણ કોઈ સ્ટ્રેટેજી બનાવવી પડશે કે જેથી ચીનની જે નીતિ રીતિ છે તેનો મુંહતોડ જવાબ આપી શકાય. ભારતના જો કરીબી મિત્રોની વાત કરીએ તો જાપાન છે, ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા પણ છે. પરંતુ હવે અમેરિકામાં જ્યારે રાજકારણ બદલાવાનું છે, એટલે આવનારા સમયમાં કેવા સંજોગો હશે તે કહી શકાય નહીં. કદાચ હોઈ શકે છે કે જો બાઇડન ડોનાલ્ડ ટ્રમ્પ જેમ ભારતની તરફેણ લેતા હતા તેમ ના પણ લે, તે કદાચ ચૂપ્પી પણ સાથે. એટલે ભારતે પોતાની રીતે જ સજ્જ રહેવું પડશે અને ભારત સક્ષમ છે જ. ચીનની વિસ્તારવાદી નીતિથી તિબેટ પણ પરેશાન છે. તિબેટ સાથે પણ તેના કેવા સંબંધો છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ચીન હંમેશાથી વિસ્તારવાદી નીતિમાં જમીન પર તો કબજો મેળવવા માંગતું જ હતું, પરંતુ સાઉથ ચાઇના સીમાં પણ તે પોતાનું વર્ચસ્વ સ્થાપવા માંગે છે. પરંતુ આ વર્ચસ્વ સ્થાપવા ન દેવા માટે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારત અને જાપાન 4 દેશો સક્ષમ છે. વચ્ચે જ યુદ્ધ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું ચીનને દેખાડવા માટે કે હવે ભારત દેશ કમજોર નથી અને ભારત દેશ સાથે બીજા ઘણા દેશો છે કે જે ચાઇનાની કોઈ પણ નાપાક હરકત ચલાવી નહીં. ચીનમાં સરમુખત્યાર શી જિનપિંગ કે જેઓ વિસ્તારવાદી નીતિની સાથે જ રહ્યા છે.
તેમના નીતિ નિયમો હંમેશાથી બીજા દેશોની જમીન કઈ રીતે હડપ કરી લેવી, કઈ રીતે અમેરિકાને પછડાઈને નંબર 1 પર ચાઇના બની રહે, કઈ રીતે ટેકનોલોજીના માધ્યમે બીજા દેશનો ડેટા લઈ લેવો, કઈ રીતે સૈન્યને ઉકસાઈને રાખવાનું કે યુદ્ધ માટે તૈયાર રહો. આવી હરકતોથી જ શી જિનપિંગ બીજા દેશોને ડરાવવા માંગે છે. તે પોતાની સેનાને સંબોધે છે કે ગમે તે ક્ષણે યુદ્ધ માટે તૈયાર રહેજો. એટલે શી જિનપિંગની ધમકી કોને છે? તિબ્બતને છે, તિબેટને છે, ભારતને છે, અમેરિકાને છે, કોને છે? શી જિનપિંગ કે જેમણે ખૂબ જ સ્માર્ટલી સૈન્યની જે સંરક્ષણનો જે ચીનનો મુદ્દો છે તે સત્તા પોતાના હસ્તગત કરી લીધી છે. એટલે કે હવે ચીનના જે કેબિનેટ જે છે બેઠક, એમાં કોઈ પણ સંરક્ષણ મુદ્દેનો નિર્ણય લેવામાં નહીં આવે. એટલે કે એક હત્તું શાસન ચાલશે. શી જિનપિંગ જે નિર્ણય લેશે તે ફાઇનલ હશે. ચીનને જે બિઝનેસ છે, ચીનની જે એપ્સ છે તેના પર પ્રતિબંધ મૂકવાથી ચીનને ફટકો તો પડ્યો છે, પરંતુ ચીન એ કબૂલવા તૈયાર નથી. કોરોના મહામારી કે જેનું ઉદ્ગમ સ્થાન કયું હતું તે તો સૌ કોઈ જાણે છે, પણ એ ચીન એ કદી સ્વીકાર્યું નથી. ચીન અને અમેરિકા વચ્ચે જે સંબંધો વણસ્યા તે પણ આજ કોરોનાને કારણે વણસ્યા અને ટ્રેડ વોરના કારણે વણસ્યા. પરંતુ ચીન પોતાની નીતિ ખોટી છે, પોતાની રીત ખોટી છે, તેનો ક્યારે પણ સ્વીકાર કરતું નથી. શી જિનપિંગ કે જેમણે ઘણા દેશો સાથે દુશ્મની લીધી છે, તેઓ ગમે તે બળે, સૈન્યના બળે, આર્થિક રીતે બસ બીજા દેશોને દબાવવા માંગે છે. ચીન કદાચ નેપાળને દબાઈ શકતું હશે. નેપાળના જે આંતરિક રાજકારણ છે તેમાં પણ ચીન હસ્તક્ષેપ કરતું હોય છે. શ્રીલંકા સાથે બી આ થઈ ચૂકી છે. શ્રીલંકા દેશને પણ અનુભવ થઈ ગયો છે કે ચીનની નીતિ રીતિ કેવી છે. પાકિસ્તાન કે જે આર્થિક રીતે કંગાળ દેશ છે તેને પણ ચીન પોતાના હાથ નીચે રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભારત દેશ સામે ચીન આંખ જે છે એ લાલ કરી શકતું નથી. કારણ કે ભારત દેશ સક્ષમ છે, આ પહેલાનું ભારત નથી. ભારતે પણ યુદ્ધની તૈયારી તો રાખી જ છે, શસ્ત્રો પણ ખરીદ્યા છે, અને હવે જ્યાં સુધી ચીનની પ્રોડક્ટની વાત હતી, એપ્સની વાત હતી, તેના પર પ્રતિબંધ છે. હવે ભારત આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. એટલા માટે જ કે શા માટે આપણે ચીની પ્રોડક્ટ કે ચીની કંપનીઓ પર ડિપેન્ડ રહેવું જોઈએ. મેક ઇન ઇન્ડિયાની જે વાત હતી તે તો જૂની જ છે. તાજેતરમાં જ આત્મનિર્ભર ભારત આ પહેલ એટલા માટે જ કરવામાં આવી છે કે જેથી બીજા કોઈ દેશ પર આપણે નિર્ભર ન રહેવું પડે, કે એના દબાણમાં ન આવવું પડે. ચીનના જે શી જિનપિંગ છે તેમણે ભલે સૈન્યની સત્તા ત્યારે હસ્તગત કરી હોય, તેમણે ભલે યુદ્ધની ધમકી આપી હોય, તેમણે પોતાના સૈન્યને ભડકાવવાનું કામ કર્યું હોય, ઉકસાવવાનું કામ કર્યું હોય, પરંતુ ભારત ડરવાનું નથી. ભારત પણ તૈયાર છે. શસ્ત્રો જે છે એ સારામાં સારા ખરીદવામાં આવ્યા છે, અને સૈન્ય જે છે તે પણ અડીખમ સરહદે ઊભી જ છે. હવે બસ સ્ટ્રેટેજી ભારત દેશે બનાવવાની જરૂર છે કે આપણે આર્થિક રીતે કઈ રીતે સક્ષમ રહીએ કે જેનાથી આવનારા દિવસોમાં કદાચ યુદ્ધ જેવો માહોલ સર્જાય તો આપણે આર્થિક રીતે સદ્ધર હોઈએ, અથવા તો આપણે આર્થિક રીતે અર્થતંત્રને કઈ રીતે મજબૂત બનાવી શકાય કે જેથી ચીનને તેની આજે
આર્થિક નીતિ રીતિ છે તેમાં જ પછડાટ આપી શકાય. તો આજનો આ અમારો સ્પેશિયલ રિપોર્ટ હતો કે 2021માં ભારતે સાવધાન રહેવું પડશે, ભારતે એક નવી સ્ટ્રેટેજી બનાવવી જ પડશે જેથી ચીનને મુંહતોડ જવાબ આપી શકાય. તો અમારી સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.